પાદ બે દીકરા। શ્રીમદ ભાગવતની અંદર દીકરીઓના વંશની કથા પહેલા કહેવામાં આવી। વેદવ્યાસજી મહારાજે પણ દીકરીઓને મહત્વ આપ્યું છે। આપણે જેવું માનીએ છીએ કે પરણાવી દઈએ એટલે પછી દીકરી પારકા ઘરની ધણી, જેટલું દીકરાઓનું મહત્વ છે એટલું જ દીકરીઓનું મહત્વ જીવનની અંદર અને ઘરની અંદર પણ હોવું જોઈએ। ન બોલવાના શબ્દો દીકરાઓ તમને કહી જતા હોય છે તો વાંધો નથી, પણ જ્યાં કહેવાની જરૂર લાગે એવી વાત જો સાસરવાસી દીકરી આવીને કહે ને તો તરત આપણે એમ કહીએ ભાઈ તારા ઘરનું સંભાળ। અહીંયા વેદવ્યાસજી મહારાજ શ્રીમદ ભાગવતની અંદર દીકરીઓને મહત્વ આપે છે। પહેલા દીકરીઓના વંશની કથા કરી, ગઈકાલે આપણે ચર્ચા કરી। આકૃતિ નામની દીકરી રુચિક ઋષિની સાથે પરણાવ્યા, જેને ત્યાં યજ્ઞ નારાયણ અને દક્ષિણા ઉત્પન્ન થયા। એક પિતાનું સંતાન તો ભાઈ બહેન નો કહેવાય। યજ્ઞ અને દક્ષિણાના વિવાહ કર્યા